महादेव की कथा में सुंदर आयोजन कथा में કેટલા દિવસ સુધીનો આજે આપણે આ 7 દિવસ ભગવાને જે અવસર આપ્યો છે સત્સંગનો એમાં આપણે બધા મળીને સત્સંગ કરવાનો તમે અને હું બધા ભેળા તો હું ક્યારેક ભૂલી જઈશ તો પાછું પૂછીશ તમારે વળી પાછું યાદ કરાવી દેવું આપણે અહીંયા પહોંચેલા એટલી મદદ તમારે કરવી જેથી કરી અને મને પણ ખ્યાલ રહે અને કથામાં બધાને ધ્યાન રહે કથાના પ્રથમ દિવસે ફરી એકવાર ભગવાન મહાદેવની કથામાં સૌનું પુનઃ સ્વાગત છે ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અમારે ગુરુજી બાપા અને એમનો પરિવાર યશુભાઈ બધાના નામ ના આવડતા હોય પણ હું શીખી લઈશ હજી ઘણો સમય છે આપણા પાસે અને લઘુ પરિવાર કહીએ એટલે લગભગ સમસ્ત આખો પરિવાર જ આવી જાય
આજે ભગવાન મહાદેવની કથાનો પ્રથમ દિવસ અને પવિત્ર ચૈત્ર માસની નવરાત્રિ ચાલે છે, ત્યારે આજે બીજ ભગવાન મહાદેવને અતિ પ્રિય એવો સોમવાર અવશુભ મુહૂર્ત અને ભગવાન મહાદેવની કથામાં વળી આપણે પ્રવેશીએ. આગળની કથામાં આપણે જોઈ ગયા ક્યાં હતા બપોર પહેલાની કથા. એની માટે પણ એક ભજન છે. અરે અમે રોજ રોજ કથામાં જઈએ, એ મળે જ્ઞાન પણ કાંઈ નવું થઈએ. અને કથામાં ધ્યાન ન આપીએ તો આપણે ત્યાં કહેવત હતી, ગાય ભેંસ, એમાં ખાસ કરીને ભેંસ જ્યારે તાપ પડે અને એને બગાસુ નામની એક માખી આવે, બગાસુ, એ બગાસુ જ્યારે બહુ હેરાન કરવા લાગે ત્યારે એ ધરામાં અથવા તો ખડા ઉતરી જાય. પણ એ જ્યાં સુધી એ ધરામાં રહે ત્યાં સુધી બગાસું બધી કાંઠા પર આવીને બેસી જાય. પણ જેવા ખાડામાંથી બહાર નીકળે ગાય કે ભેંસ પશુ એટલે વળી પાછું એ બગાસું છોડી જાય, વળગી જાય. એમ આ કથામાં જ્યાં સુધી બેઠા નથી ત્યાં સુધી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, માયા, ઈર્ષા, અદેખાય એક જ પડ્યો છે. આ બધી જ બગાસાઓ વળગે છે. પણ કથા મંડપમાંથી બહાર જેવા નીકળીએ એ બધું બહાર બેઠી છે, જઈએ એટલે તરત એને કઈ સંભાળીને એમ ન કેવું પડે હવે તમે આવી જાઓ. કથામાં જ્યારે પણ જઈએ, અગાઉ પણ મેં કહ્યું ભગવાન મહાદેવની કથા સાંભળવાનો નિયમ એવું છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરતા કરતા જે પણ વ્યક્તિ ભગવાન મહાદેવની કથા સાંભળે એના 71 પેઢીઓના પિતૃનો ઉદ્ધાર થાય. ભગવાન મહાદેવની કથામાં જે નાચે એના પિતૃલોકમાં નાચે. હજી આજ તો કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ખૂબ આનંદ કરીશું. નાચા પણ એને કહેવાય જે ભગવાનના નામ પર નાચે. બાકી વરઘોડાની સામે તો આપણે ખૂબ નાચે, પણ પરમાત્માની સામે જે નાચે એને નૃત્ય કહેવાય, અને નૃત્ય પરમાત્માને પ્રિય છે. ઘણી જગ્યાએ એવું બને, ઘણા મને એમ કહે બાપુ કથામાં તમે કરુણ પ્રસંગ લાવતા હો તો બધા રડે એવું. પછી હું કહું એમ ઘરે કરુણ જ હોય, અહીંયા હસવા ઘરે કરવું છે ને કાંઈ. ભગવાનની કથા એમાં નાચી શકાય, ભગવાનની કથામાં આનંદ કરી શકાય. 7 દિવસીય ભગવાન મહાદેવની આ કથામાં જે 7 દિવસનો કથાનો સત્સંગનો ઉત્સવ થયો છે, એમાં આગળની કથામાં આપણે જોઈ ગયા ભગવાન શિવની કથા પહેલા જીવ કથા, કેમ કે બગડ્યું છે જીવન. આપણે કચરું બહુ ભેગું થતું હોય, મ્યુનિસિપાલિટી વાળાને કહીએ કે અમારે કચરું બહુ ભેગું થાય છે તો સાવ નવું ડબ્બું મૂકી દે ને કચરા પેટી. પછી થોડુંક પેલા બેનના ઘરેથી, થોડુંક પેલા બેનના ઘરેથી, થોડુંક આ બેનના ઘરેથી, એમ કરી અને ડબલું જે નવું હતું એને આપણે મેલું કરી નાખ્યું. એમ આ ડબલું પણ જ્યારે આવ્યું ને ત્યારે એકદમ ચોખ્ખું હતું, પણ અલગ અલગની પીન સાંભળી અને આ ડબલું મેલું થયું છે. હવે સાંભળી મેલું થયું છે એટલે સાંભળી ચોખ્ખું થશે. એટલે આને સત્સંગની જરૂર છે. માનવનો અવતાર એ જન્મ જન્માંતરના પુણ્યના પ્રતાપે અનેક જન્મના પુણ્ય
નિસ્વાર્થ પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે માનવનું શરીર મળે. આપણે શિવ કથાની પહેલા જીવ કથાની વાત કરતા. ધર્મ કાર્ય કરવું, કથા સાંભળવી એ દરેક જીવની ફરજ છે. ત્યારથી જ્યારે માતાના ઉદરમાં આ જીવ પ્રવેશે, ગર્ભોપનિષદમાં એનો પુરાવો મળે. કહેવાય છે કે 5.5 મહિને માતાના ઉદરમાં બાળકને જીવ આવે. આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે, ડોક્ટરો પણ સ્વીકારે કે માતાના ઉદરમાં બાળકને 5.5 મહિને જીવ આવે. ત્યાં સુધી આનું ઘડતર કોણે કરે? બ્રહ્માજી આ જીવનું ઘડતર કરે છે. અને 5.5 મહિને જેવો જીવ આવે માતાના ઉદરમાં, અસહ્ય પીડાઓ, યાતનાઓ અને જઠરાગ્નિ જ્યારે આ જીવથી સહન ન થાય ત્યારે બ્રહ્મદેવને પ્રાર્થના કરે છે કે બ્રહ્મદેવ મને આમાંથી છૂટો કરો, મને આમાંથી એકવાર જવા દો. બહાર જઈ અને ભક્તિ કરીશ, ભજન કરીશ, સ્મરણ કરીશ, સત્સંગ કરીશ, સમાજનું હિત કરીશ, બીજાનું ભલું થાય એવું કરીશ. પણ બ્રહ્માજી જીવને કહે છે કે હે જીવ, આવું તો તારું મેં કેટલી વખત ઘડતર કર્યું અને તું કેટલી વખત પાછો આવા કરાર કરે છો, પણ બહાર જા તો બદલી જા, તારો ભરોસો ન કરાય. પણ અસહ્ય પીડા જ્યારે સહન ન થાય ત્યારે બ્રહ્મદેવને કહે મને આમાં જવા દો, આમાંથી જવા દો. એ ગર્ભની પીડા કેવી હોય આપણે કલ્પના પણ ન કરી શકીએ. બહેનોને ખબર હોય, નાચમાં કઠોળ, કડકમાં કડક, કઠોળમાં ચણા હોય અને ચણાને કુકરમાં મૂકી દો, એક સીટી, બીજી સીટી, ત્રીજી અને 5 સીટી જ્યાં થાય ને ત્યાં ચણા ચડી જાય. એની જગ્યાએ કદાચ 2 સીટી વધારે થઈ જાય તો એ ચણા હોય એ નોડો થઈ જાય, કોલસો ન થાય. પણ એના ચણા આપણે હાવ કાચા ખાઈ જઈએ તો 3 કલાકની અંદર કોલસો કરી નાખે. આ જઠરમાં કેટલી અગ્નિ હશે, કેવી અગ્નિ પ્રબળ હશે. અને અગ્નિ જ્યારે સહન નહોતી થતી, સંતો ભજનો દ્વારા, વાણી દ્વારા કહે છે જો કેવી અગ્નિ. ગર્ભમાં એવું નીકળ્યું 9 માસ, હતું નહીં પ્રભુજી વિનાનું કોઈ પાસ. સંભાળ્યા સાંભળ્યા માતાના ઉદરમાં અસહ્ય પીડા જ્યારે સહન ન થતી ત્યારે બ્રહ્માજીને પ્રાર્થના કરે હે બ્રહ્મદેવ મને છૂટો કરો, મને આમાંથી જવા દો. માટે શ્વાસે શ્વાસે સમરો દેવ હારા દિલથી હતું નહીં પ્રભુ વિનાનું કોઈ પાસ. ત્યારે સંભાળા સામળ્યા બ્રહ્માજીને પ્રાર્થના કરે હે બ્રહ્મદેવ મને છૂટો કરો. અને બ્રહ્માજી કહે કે નહીં, એમ તને છૂટો ન કરું. એક કામ કર, તારે જો જવું જ હોય તો આ એગ્રીમેન્ટ સાઇન કર, આમાં સહી કરી દે. એટલે આ જીવને ગરજ હોય એટલે એગ્રીમેન્ટમાં જોવે લખ્યું હોય બ્રહ્માજીએ કે લખામાં બહાર જઈને માયામાં મોહિત નહીં થાવ. આ જીવને ગરજ હોય એટલે તરત સહી કરી દે, બહાર જઈને માયામાં મોહિત નહીં થાવ. બ્રહ્માજીને કહે કે હવે તો મને જવા દે. એટલે બ્રહ્માજી કહે છે કે જીવ આજે ને કાલે
વળી બીજા દિવસે બ્રહ્મદેવને પાછો પ્રાર્થના કરે કે હવે તો મને જવા દો. બ્રહ્માજી કહે હજી આમાં સાઈન કર, લખ, બહાર જઈને કોઈની આઘા પાછી નહીં કરો. આઘા પાછીમાં ખબર પડે, અહીંની આયા ને અહીંની આયા. અવતારો હોય અમુકનો અવતાર કાર્ય એ હાથું થયું હોય, કોકના ઘરમાં હોળી સળગાવવાનું, બહાર જઈને આઘા પાછી નહીં કરો એટલે જીવને ગરજ હોય એટલે પાછું સાઈન કરી દે. વળી બીજા દિવસે બ્રહ્માજીને કહે હે બ્રહ્મદેવ હવે તો મને જવા દો. વળી બ્રહ્મદેવ કહે છે હજી આમાં સાઈન કર, બહાર જઈ અને હું ભેળું કરવા માટે જીવન નહીં જીવું, ભલું કરવા માટે જીવન જીવીશ. જીવન એનું ધન્ય છે જે ભલું કરવા માટે જીવે છે, ભેળું કરવા માટે નહીં. વળી આ જીવ પાછું સાઈન કરી દે. એમ કહેવાય છે કે 108 દિવસ સુધી બ્રહ્માજી 108 સાઈન કરાવે આ જીવ પાસે. 108 5.5 મહિને જીવ આવે ગર્ભમાં અને 108 દિવસ સુધી બ્રહ્માજી કાયમ એક સહી કરાવે. અને 108 સાઈન પૂરી થાય ત્યારે આ જીવ બ્રહ્મદેવને કહે બ્રહ્મદેવ હવે તો મને જવા દો. ત્યારે ભગવાન બ્રહ્માજી કહે છે કે જીવ તારો ભરોસો નહીં, હજી તું બહાર જઈને બદલી જા, તારો કોઈ સાક્ષી લાવ. ત્યારે આ જીવ માતાના ઉદરમાં ભગવાન મહાદેવને શિવને પ્રાર્થના કરે કે મહાદેવ આપ જો મારા સાક્ષી બનો તો બ્રહ્માજી મને અહીંથી છૂટો કરે, જવા દે. અને ભગવાન શિવે તો આશુતોષ દયાનિધિ ભગવાન મહાદેવ કહે છે બ્રહ્મદેવને બ્રહ્મદેવ કે જીવને છૂટો કરો એનો સાક્ષી હું છું. એટલા માટે જીવો અવતાર લઈને બહાર આવે. આ જીવ ભગવાન શિવની સાક્ષીથી છૂટો થયો છે. એટલે બહાર આવે પછી 108 ની માળા પહેરવામાં આવે. કરીને આપણે 108 ની માળા અને એમાં 9મો જે મેર હોય એ શિવ છે અને 108 એ બ્રહ્માજી પાસે કરેલા કરાર છે. અને એટલા માટે તો આપણે જે પણ વ્યક્તિ માળા પહેરતા હોય આપણે પગે લાગીને વંદન કરીએ. ભગત છે, સાધુ છે, બ્રાહ્મણ છે, બ્રહ્મદેવતા છે. શું કામ? તો કે એને 108 કરારની ખબર છે. માતાના ઉદરમાં જે કરાર કરીને આવ્યો એ કરારની ખબર છે. એટલા માટે આપણે એને વંદન કરીએ છીએ. અને કરારની ખબર હોય તો જ, નહીં તો આખો દિવસનો હિંચકો કહેવાય, ઝૂલ્યા કરે, એમાં કઈ ભાર લાગે ને. 108 ની માળા આપણે એટલા માટે પહેરીએ છીએ આ જીવને ખ્યાલ રહે કે હું માતાના ઉદરમાં 108 કરાર કરીને આવ્યો છું. અને 108 કરારમાં ઘણા બધા કરાર આપણે બોલીએ પણ છે, જો પછી કરતા નથી એ વાત જુદી છે. ઘણા બધા કરાર આપણે સંતોની વાણી દ્વારા એનો પુરાવો પણ અતિથિ માટે અન્નદાન આપવા માટે અતિથિના સન્માન માટે છોકરા ખાંડીને ખવડાવી દીધા. એ પરંપરા છે. ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં, ભેદ રખાય નહીં. આ બધા કરાર આ સંતોએ ત્યારે શું કામ કીધું છે ખબર છે? ધન સંગ્રહાય નહીં એને ખબર હશે પછી ખોટી થઈ જાય, નોટું થઈ તકલીફ પડે એટલે હારા સક્રિય થઈ જાય. Be
નહીં, માળા છે ડોકમાં. પરમાત્માને કોઈ દિવસ બોલાય નહીં. આ માળાના કરાર, માળાના મણકા કહે છે. 108 ની માળા આપણે એટલે પહેરીએ છીએ અને એટલે 108 ની માળા ફેરવીએ. જુઓ ધન્યવાદ છે અમારા જયસુખભાઈ ને બધા મન કે બાપુ બ્રહ્મ દેવતાઓ જાપ કરવા માટે બેસશે અને ખરેખર જુઓ આ માળાઓ છે 108 ની છે અને એક મણકાથી જે જાપ થઈ રહ્યા છે બ્રહ્મ વાક્યમ જનાર્દનમ. આ પરિવારના કેવા ભોગા જ્યાં સાધુ અને બ્રાહ્મણો બેઠા સત્સંગ અને ભજન સ્મરણ જ્યાં થાય, ભોજન થાય, ભજન થાય. 108 ની માળા એટલે પહેરીએ છીએ આપણે અને 9મો મેર જેથી કરી આ જીવને ખ્યાલ રહે. હું માતાના ઉદરમાં 108 કરાર કરીને આવ્યો છું અને એટલે 108 ની માળા જે ન ફેરવે ને એને પછી લેવાય 108 આવે. સરકાર એટલે 108 બહાર પડે. 108 ની માળા જે ન ફેરવે અને લેવા પછી 108 આવે. 108 માં જેને ન જવું હોય એને 108 ની માળા ફેરવવી. અને બહુ સાચી વાત છે. પરમ સત્ય એવું છે કે રાત્રિના 12 વાગે કે 2 વાગે એટેક આવ્યો હોય અને તમે કદાચ કરોડપતિ હો, 50,000 રૂપિયાનો ડટો મૂકી દો છાતી ઉપર, એટેક બંધ ન થાય કે ભાઈ લો અમારી પાસે પૈસા છે. અને એની જગ્યાએ કોઈ આવું ધર્મ કાર્ય કર્યું હોય કે સત્માર્ગે સંપત્તિને વાપરી હોય અને કદાચ એટેક આવે અને યાદ કર્યું ને કે હે મહાદેવ તારા નામ ઉપર જો 5 રૂપિયા ક્યાંય વાપર્યા હોય તો આ એટેક બંધ થઈ જવું પડે. એની મિનિટે બંધ થઈ જાય. આ તાકાત ધર્મ કાર્યમાં છે. સંપત્તિથી કંઈ થતું નથી, સત્કર્મથી બધું થાય. ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં, ભેદ રખાય નહીં, બોલું બદલાય નહીં, પેટને તજાય નહીં. આ બધા કરાર છે અને 108 કરાર કરીને જેવું બહાર આવે ને જો આપણી લૌકિક પ્રથાઓ બતાવે છે 108 કરાર કરીને જેવો બહાર આવે પણ એ બાળકનું શ્વાસ જ્યાં સુધી ચાલુ ન થયો હોય જ્યાં સુધી એનું નાલ વધેરવામાં ન આવે ત્યાં સુધી એમનો શ્વાસ એમની માતાની નાભી સાથે જોઈતો હોય. આપણે દેશી ભાષામાં એને મેલી કે મેલી બહાર આવે ને એટલે પછી મેલીને પ્રાર્થના કરે કે હવે હું બ્રહ્માજી પાસે પ્રાર્થના કરીને માંડ છૂટો થયો છું અને હવે તું તો મને છૂટો કર. એટલે પેલી મેલી હોય ને એ કરાર કરે કે એમ નહીં, તું બ્રહ્માજી પાસે કરાર કરીને ભલે આવ્યો પણ મને એ વચન આપ. બોલે શું? કે બહાર જઈ અને ભજન કરીશ, ભગત બનીને રહીશ. એટલે પાછો મેલી પાસે કરાર કરે હા હું અહીં ભજન કરીશ. અને જેવી મેલી કાપે એટલે શ્વાસ ચાલુ થાય. એનું પણ એક રીત હોય. એક બાજુ બધો શ્વાસ આવે ત્યારે નાલ વધેરવામાં આવે તો જ બાળક જીવે. એ તો અડધો શ્વાસ આ બાજુ અડધો શ્વાસ આ બાજુ હોય અને જો નાલ કાપવામાં આવે એમ કહેવાય છે કે નાલ છેદન થાય ને ત્યારે એટલી પીડા થાય કે આપણે મરી જ જવા જોઈએ પણ ત્યારે ન મર્યા એટલે અત્યારે જીવીએ. એટલી પીડા થાય આજે પણ ત્યારે બચી ગયા એટલે આ નફામાં છે. અને જેવું એ નાલ કાપવામાં આવે, મેલી કાપવામાં આવે એટલે શ્વાસ ચાલુ થાય અને પછી એ મેલી ગામના પાદરમાં જઈને બેસે. એ આ ભાઈઓને ખબર હોય કોઈ પણ નું જયારે મૃત્યુ થાય ને ત્યારે નનામી લઈને નીકળે પછી ગામના પાદરમાં જે મેલી હોય ત્યાં એને નીચે ઉતારે. આવું હોય ને આપણી આ લૌકિક પ્રથા છે. ગામના પાદરમાં જેને મેલી કહેવાય ત્યાં એને ઉતારે નીચે. શું કામ? પેલી મેલી એમ કહે ગાય લાવો એને નહીં લાવો. આ કરાર કરીને ગયો તો હું ભજન કરીશ, સ્મરણ કરીશ, નીચે ઉતારો. એટલે જેવું નીચે ઉતારે પેલી મેલી નજર કરીને એમ કે હા આને ભજન તો કર્યું નથી. આ ગોપીચંદ્રનું તિલક તો કોઈ તાજું કર્યું નથી. આને જનો હમણાં પહેરાવી છે નવી. તુલસી હમણાં મુખમાં મૂક્યા છે. આને ખોટો ભગત કોને બનાવ્યો? ત્યારે પેલા કાંધેવો એમ કે એ ભૂલ અમે કરી છે. એટલે મેલી એમ કે શ્રીફળ વધેરો દંડના. પછી કાંધેવો એક શ્રીફળ વધેરો કે ભાઈ હવે આવી ભૂલ નહીં કરી અમને જવા દો. પણ જેવા લઈને ચાલતા થાય ને એટલે પેલી મેલી એમ કે ઉભા રહો. આને ભજન તો કર્યું નથી. આને પાછો અહીંથી ફેરવો એટલે પછી ત્યાંથી એનું મુખ ફેરવી નાખે. એટલે પછી આપણે શું કહીએ? પાછા છે એમ કઈ પાછા છે. ત્યાંથી મુખ ફેરવી નાખે. મેલી એમ કે આને પાછો જવા દો 84માં. પણ જે આવા ધર્મ કાર્ય કરે એ પાછા ન થાય એ તો આપણે એમ કહીએ ગુજરી ગયા. આ
અહીંયા આવ્યા હતા ને નીકળી ગયા, ગુજરી ગયા. મેલી કહે છે કે આને અહીંથી પાછો ફેરવી નાખો. એ આપણે લૌકિક પ્રથા જુઓ, પણ હવે દશા એ છે આપણે કેટલાને સ્મશાને મૂકી આવ્યા, કેટલાને મરતા જોયા, કેટલાને જન્મતા જોયા, પણ અફસોસ એ વાતનો છે કે આ જીવને એ યાદ નથી આવતું કે એક દિવસ મારી પણ આ દશા છે. લૌકિક પ્રથા. અને બાળક જ્યારે જન્મે ત્યારે આ માતાઓને ખબર હોય છે, બાળક જન્મે એટલે એમ કે એને ગળગુથી પીવડાવે, કેમ ગળનું પાણી પીવડાવે, દીવો પ્રગટાવે, થાળી વગાડો. પછી જન્મે ત્યારે ન વગાડે તો છઠ્ઠીના દિવસે પણ થાળી વગાડે, દીવો પ્રગટાવે અને જન્મતાની સાથે એને ગોળનું પાણી પીવડાવે. પેલા ડોક્ટરો ના પાડે કે એવું કઈ કરતા નહીં, તો જે વૃદ્ધ ડોસીમાં હોય ને ઓલી બાજુ લઈ જઈએ અને ખબર ન પડે એમ પીવડાવી. કે ડોક્ટર તો ગીજા કરે પણ ગળગુથી તો પાવી પડે. આ શું કામ? કે આપણી લૌકિક પ્રથા છે, પણ એની પાછળ અધ્યાત્મ પડ્યું છે. એ જીવને સમજાવવા માંગે છે કે જીવ, માતાના ઉદરમાં તું જે 9 મહિના તને જેને પડતે રહી અને અમૃતનું પાન કરાવ્યું અને જીવાડ્યો, એ અમૃત અહીં નથી એટલે એમ કે ગોળનું પાણી પીવડાવ. એ જીવ, માતાના ઉદરમાં તું જે અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્માના દર્શન કરતો હતો, એ જ્યોતિ અહીં નથી એટલે એમ કે દીવો બતાવો. માતાના ઉદરમાં તું જે અખંડ નાદ સાંભળતો હતો, કે અનહદ નાદ અહીંયા નથી એટલે એમ કે થાળી વગાડો. આપણી લૌકિક પ્રથા. એટલે માતાના ઉદરમાં 108 કરાર કરીને જેવો અવતાર લઈને આવે, એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ બ્રહ્માજી રાજી થાય કે આ તો બહુ સારો માણસ છે, જેમ કીધું તો એમ જ કરે, કોઈની સામું જોતો નથી, કોઈની સાથે. અને ખબર છે બાળક જ્યારે જન્મ થાય એટલે પછી એને કોઈની સાથે કાંઈ લેવા દેવાનું હોય, એને હસવું હોય તો હસે, એને રડવું હોય તો રડે, બોલે એકલું હસા કરે, એકલું રડે, કોઈની સાથે કાંઈ લેવા દેવા નહીં, કાંઈ સંબંધ નહીં. એટલે બ્રહ્માજી રાજી થાય કે આ જીવે જેટલું કીધું તો એમ જ કરે, આ તો હારો માણસ. પણ ક્યાં સુધી? એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, અને જેવો 6ઠ્ઠીનો દિવસ આવે, કઈ બા આવે, માસી બા આવે, બેન બા આવે, કોઈ 10ની, 5ની, 50ની, 100ની નોટ આપે એટલે આ તરત મુઠ્ઠી વાળે. એટલે બ્રહ્માજી કે હવે બેઠ ગયો. માતાના ઉદરમાં કહેતો તો માયામાં મોહિત નહીં થાવ, સંસારમાં ક્યાંય ફસાઈશ નહીં, ભજન કરીશ ને, આ માયાની તો મુઠ્ઠી વાળે છે. એટલે પછી બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન વિષ્ણુ, માયાપતિ આપ છો અને આ જીવ માયામાં જતો જાય, તો આપ એની જવાબદારી સંભાળો. મારે આ ખોટું બોલે એ જોતો જ નથી, આટલા કરાર કરીને આવ્યો છતાં બદલી ગયો. એટલે ત્યારથી જવાબદારી ભગવાન વિષ્ણુની થઈ જાય. વિષ્ણુ ભગવાન કહે તો પછી એ જીવને હું સંભાળીશ, અને ત્યારથી એની જવાબદારી થઈ જાય. એ સંતોની વાણી પ્રમાણે આપે છે. જો ભગવાન વિષ્ણુ એક જવાબદારી નિભાવે છે. હતો જે દી મોઢું ગોખું, એ આખું માનું દૂધ ચોખ્ખું. હતો જે દી મોઢું ગોખું, એ આખું માનું દૂધ ચોખ્ખું. આખું માનું દૂધ ચોખ્ખું, પણ દાંત આપ્યા પછી એ દાંત આપ્યા પછી આખું ચાવવા જો
તું ચાલવા જવાનું હરીની હાથે આ કેવો દાતા છે જો તો ખરા આપણે શેર અન્ન જોઈએ એમાં કેટલી દોડાદોડ કરતા હોય કેમ થશે શું થશે આવ્યું પણ જાણવું નહીં મનુષ્ય દેહનો મર્મ શેર અન્નને કારણે કોટિક બાંધ્યા કર્મ અને આજ શેર જ જોઈએ પણ કેટલા કર્મો બાંધીએ છે અને આપવાવાળો કેવો દાતા ગમે ત્યાંથી મોટી એ ફેસલાને આપે ગમે ત્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી જોવું તો ખરા એક એક મોતી સવા લાખનું છતાં એ આપવા બંધાયો છે અજગર કરે ન ચાકરી પંછી કરે નહીં કામ દાસ મનુષ્યો કહેવે સત્ય દાતા રામ એ બધાને આપવા બંધાયો અને આપણે જોઈએ છે ને હજી સુધી કઈ એવો દાખલો નથી બન્યો કોઈ ભૂખ્યા મરી ગયા એવું પેપરમાં ક્યાં એવું આવ્યું ભૂખ્યા મરી ગયા હા ખાઈ ખાઈને જરૂર મર્યા છે અને પણ ખાવાનું ખાય ન ખાવાનું ખાય બાકી ભૂખ્યા કોઈ મરી ગયા એવો દાખલો છે તો નહીં કેમ કે આપવા એ બંધાયું છે કીડીને કણ આપે હાથીને માણું ત્યારથી જવાબદારી ભગવાન વિષ્ણુની થાય છે અને પછી કેટલું આપ્યું પૃથ્વી પવન ને પાણી આપ્યા હરિએ ઉલટ આણી મારા નાથજી એનું કોઈથી નથી માગ્યું નાણો આખી પૃથ્વી જેને દાનમાં આપી પવન જેને મુફત આપો અને પાણી આપણી પાસે કદાચ ગમે એટલી સંપત્તિ હોય અને એમ કહેવામાં આવે કે આ વિશ્વના જેટલા લોકો છે 1 રૂપિયાનો 1 ગ્લાસ પાણી બધાને 1 ગ્લાસ પાણી પીવડાવી દો તો આપણી પાસે એટલી સંપત્તિ ન હોય કે એક દિવસ આપણે બધાને 1 ગ્લાસ પાણી પાઈ શકીએ અને આને અગણિત આપ્યું જુઓ તો ખરા છતાં કોઈ દિવસ ગણતરી નહીં આખી પૃથ્વી આપી દીધી છતાં એને કોઈ દિવસ નથી બિલ ન મોકલ્યું દવાખાનામાં 24 કલાક રહીએ ને તો 3700 રૂપિયાનો ઓક્સિજન જોઈએ ઓક્સિજન ઉપર જો દવાખાનામાં રાખીએ તો 3700 રૂપિયાનો ઓક્સિજન જોઈએ અને આખી જિંદગી એમને ફ્રીમાં ઓક્સિજન આપે પણ એનો કરાર એટલો હતો કે આ પ્રકૃતિને પવિત્ર રાખે જળ મફતમાં આપ્યો પણ એનો કરાર એટલો છે એનું જતન કરવું છે હું મારી દરેક કથામાં બહેનોને ભલામણ કરું છું કથા સાંભળ્યા પછી નિર્ણય લેજો જેટલું જોઈએ ને એટલું જ જળનો ઉપયોગ કરવો જોઈએ અમુક બહેનો જે બેફામ પાણી બગાડતા હોય સવારમાં કપડાં ધોવાની શરૂઆત કરે 10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી એકલા નળ ચાલુ હોય અને બેફામ જે જળ બગાડીએ છીએ એનું પરિણામ અત્યારે ખબર નહીં પડે 20 વર્ષ પછી ખબર પડશે કેમ કે કોઈ પણ વસ્તુનું પરિણામ 20 વર્ષ પછી આવે આપણે 20 વર્ષ પહેલા જે બીજ વાવ્યું હતું ને દીકરી નથી જોતી હવે એનું પરિણામ ભોગવીએ છીએ અત્યારે ક્યાંય દીકરીઓ મળતી નથી એમ અત્યારે જે બેફામ પાણી બગાડીએ છે ને એનું પરિણામ 20 વર્ષ પછી આવશે એટલે તો ભગવાન મહાદેવ પોતાના મસ્તક પર ગંગાજીને ધારણ કરી અને આખા વિશ્વને સંદેશ આપ્યો છે હે જીવ જળ એ જીવન છે જળનું જતન કરવું છે કથા સાંભળ્યા પછી નિર્ણય લેજો પાણીનો બગાડ નહીં કરીએ અને પાણીનો જો બગાડ ન કરીએ તો વાણીનો પણ બગાડ ન થવો વાણી પણ શુદ્ધ હોવી જોઈએ कागा किसी का न धन हरे कोयल कछु न दे मीठी वाणी बोल के जग अपना કરી લે કાગડો કે કોઈને ખાતર પાડવા નથી જતો અને કોઈલ કોઈને કા 2-5 લાખ રૂપિયા આપી નથી દેતી છતાં કોઈલ જો બોલે તો એની વાણી મીઠી લાગે શું કામ
મીઠી વાણી છે. એમ કથા સાંભળ્યા પછી નિર્ણય લેવો જોઈએ, પાણીનો તો દુરુપયોગ નહીં કરીએ પણ વાણીનો પણ દુરુપયોગ નહીં કરીએ. સુંદર વાણી બોલવી જોઈએ. અમુકની જીભ જ એવી હોય કે જાણે એમાંથી ઝેર વરસતું. યાદ રાખજો, એક કહેવત છે કે મીઠું બોલવા વાળાનું મરચું વેચાઈ જાય અને કડવું બોલવા વાળાનું મધ્ય વેચાતું નથી. મીઠી જેની ભાષા હોય મરચું પણ વેચી નાખે. બેન લઈ લો, હમણાં જ એવું છે, ગોંડલનું મરચું છે, એમ કરીને મોખડકાનું છે, હમણાં તાજું મરચું. જેની ભાષા મીઠી હોય એનું મરચું વેચાઈ જાય અને ભાષા જેટલી કડવી હોય એનું મધ્ય ન વેચાય. મધ લઈને કદાચ બેઠો હોય, લેવું હોય તો લે, એમ કે કોઈ ઊભું રહે. વાણી મીઠી હોય, તોતળી જીભ હોય ને એ સારી, પણ તોસડી જીભ નહીં સારી. વાણી મીઠી હોય. જ્યારે પણ બોલીએ કોઈના હિતનું, કોઈનું હિત થાય એવું બોલીએ. મુખમાંથી જ્યારે પણ વાણી નીકળે, આ મુખ એક કમળ છે અને ભગવાનની વાણી એ ભગવાનની દેન છે. શબ્દ બ્રહ્મ છે. આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે જે કંઈ પણ આપણે બોલીએ ને એ અવકાશમાં, બ્રહ્માંડમાં બહેમાન કરે છે, એનો કોઈ દિવસ નાશ થતો નથી. વચન વિચારી બોલીએ, વચને ટળે વિરોધ, વિના વિચારે બોલીએ તો બોલે તો ઉપજે ક્રોધ. વાણી મીઠી બોલવી જોઈએ, વચન વિચારીને બોલવું જોઈએ, જેમ ફાવે એમ ન બોલાય. પરમાત્મા એ બધું મફત આપ્યું છે, એનો અર્થ એ નથી કે એનો દુરુપયોગ કરીએ. કેવું સર્જી રાખ્યું પરમાત્માએ, જેનું કોઈ મૂલ્ય ન કરી શકે. આપણને કોઈ એમ કે 2 લાખ રૂપિયા આપો, એક હાથ આપી દો, આપણે આપી. એક આંખ આપી દો, 5 લાખ આપી દો, આપણે આપી. એક પગ આપી દો તો 2 લાખ આપીએ, આપણે કોઈ દિવસ આપીએ. તમે વિચાર તો કરો, કેવું શરીર પરમાત્માએ આપ્યું. એની શરત એટલી છે, જીવન જીવતા આવડી જાય. મેં અગાઉ પણ કહ્યું હતું ને કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદો, આ બધા જ માણસને માણસ બનાવવા માટે લખવા પડ્યા છે. તો હજી સુધી આપણે ક્યાંય પેપરમાં એવું વાંચ્યું નથી કે બિલાડીએ ગળા પાંસો ખાધો, એવું કઈ વાંચ્યું? બિલાડીએ ગળા પાંસો ખાધો, બળદે કૂવામાં પડીને આપઘાત કર્યો, બકરીએ અગ્નિ સ્નાન કર્યું, એવું કઈ વાંચ્યું છે આપણે? આ માણસને શું કામ કરવું પડે? ગધેડા જેને કહીએ આપણે ગધેડા, એને એમાં કોઈ દી વાંચ્યું આપણે ભાઈ ઝેરી દવા આપીને ગધેડાએ આપઘાત કર્યો? માણસને માણસ બનાવવા માટે આ મહેનત છે. ભગવાને આપણને માનવ બનાવીને મોકલ્યા છે અને જો માનવ બની જઈએ તો અમારા મગનગીરી બાપુએ બહુ સરસ લખ્યું છે, માણસ બનવાનું છે. આપણે ત્યાં માનવ નહીં હોય, માનવ જ હતા. આપણે ભગવાને માનવ બનાવીને મોકલ્યા, પણ આપણે બની ગયા છીએ માનવી. ભગવાન પાસે જઈ તો નથી કહેતા, હે ભગવાન અમે તો કાળા માથાના માનવી છે. માનવીનો અર્થ જે થાય માનવી, માનવી, માનવી. દર વખતે માનવી જ કરતો આવ્યો અને માનવનો અર્થ એ થાય માનવ, એટલે હવે માં નહીં. માનવ બની માનવતાના કામ કરી જા, શિવજીનું સ્મરણ કરી ભગવાન કરી જા.
કે અત્યારે છે પાણીની માટલી ને દવાની બાટલી છેલ્લે તો એ જ થવાનું છે સંપત્તિ સાથે નથી આવવાની અને ઘણા એવા વેમમાં હોય અને આપણે ત્યાં તો હવે તો બહુ સારું છે યુવાન દીકરા દીકરીઓ પણ કથામાં જતા હોય નહીં તો યુવાનો જે તૈયારી કરે કથામાં જવાની તો વડીલો ના પાડે કે તમે હજી ક્યાં કથા સાંભળો એવડા છે હજી તમને વાર ઘણા એમ કહેતા હજી આપણી ક્યાં ઉંમર થઈ છે ગડપણમાં પછી માળા ફેરવીશું હવે ગડપણમાં માળા ભરે ખાટલા ભરે મેં તો ખાટલા ભરતા જોયા આપણે એમ કઈ બાપુજી અહીંયા હતા ને તો કે બાપુ તમે ઉનાળામાં આવ્યા છો આ શિયાળામાં નાના ભાઈનો વારો ઋતુ ભરે એમ ખાટલા ભરે પછી માળા ભરે આ તો ગરીનો સર હાથમાં જયારે શક્તિ હોય ત્યારની વાત ગંગા સતીએ જેમ પાનબાઈ ને કીધું વીજળીના ચમકે મોતી પરોવી લો પાનબાઈ એમાં અમારે કુરજી બાપાએ પરોવી લીધું આ તો પરોવી લીધું ગરીનો સમય હોય પછી કાંઈ સાથે આવવાનું નથી ભગવાન ઓ પાણીની માટલી ને દવાની બાટલી ગુનામાં ઢળાશે તૂટેલી ગુનામાં ઢળાશે તૂટેલી નિર્દોષ પછી લોકો ગલત અર્થ એના કરતા હોય એને મુબારક ઘણા કે કૃષ્ણ ભગવાને રાસલીલા કરેલી ઘણી બધી ગોપીઓ પણ પાછા એમ નથી વિચારતા કે કૃષ્ણ ભગવાને જ્યારે ઘણી બધી ગોપીઓની સાથે રાસલીલા કરી ત્યારે કૃષ્ણ ભગવાનની ઉંમર 11 વર્ષ ને 52 દિવસની હતી 11 વર્ષ ને 52 દિવસ પછી એ ગોકુળથી નીકળ્યા પછી પાછા જ નથી આવ્યા બાલ્યાવસ્થામાં જે એમણે ભાગવત જેવું નિર્દોષ હોય અને યુવાની રામાયણ જેવી હોવી જોઈએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની યુવાની એવી હોવી જોઈએ અને વૃદ્ધાવસ્થા શિવ મહાપુરાણ જેવી હોય ભગવાન શિવ દરેક જીવને ઇશારો કરે છે કે હે જીવ જ્યારે ઉંમર થાય ત્યારે બધું જ જંજાળ બધાને સોંપી અને આપણે ભજનમાં લાગી જવું જોઈએ જો તમે વિચાર કરો ભગવાન મહાદેવ જેને મરવું નથી જન્મવું નથી જે અજન્મા છે છતાં ભગવાન શિવ હરમેશ અર્ધગિરિત આંખો અને ભગવાન શિવ હંમેશા ધ્યાનસ્થ હોય જેની આંખો બંધ હોય અને આપણને ખબર છે કે એક દિવસ મરી જવું છે છતાં આપણે આંખો બંધ નથી બે વાર બંધ થાય એક હોઈ જાય ત્યારે અને ભાવ જાય ત્યારે ભગવાન શિવની રમેશ અર્ધગિરિત આંખો મહાદેવ કહે છે કે હે જીવ બધી જ જંજાળ બીજાને સોંપી અને ભજનમાં લાગી જવું જોઈએ સ્મરણમાં લાગી જવું જોઈએ ભગવાન મહાદેવ પોતાની પાસે કંઈ જ ન રાખે બધું બધાને જે આપે શક્તિ બબુ તમે ખજાના કુબેર કા છતાં પોતાની પાસે કંઈ જ ન રાખે જે જીવન બીજાને આપે અને હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કરી જે ઝેર પોતે પી અને બીજાને જીવન આપે તેને શિવ કહેવાય પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે બીજાને પાઈ દે એને જીવ કહેવાય જીવન બીજાને આપે એ મહાદેવ છે એ શિવ છે વૃદ્ધાવસ્થા જેને સુધારી હોય એને મહાદેવનું સ્મરણ કરવું
અને જે પણ વ્યક્તિ ભગવાન શિવનું સ્મરણ કરે એની 3 પેઢીઓ સુધી 7 પેઢીઓ સુધી જેના વૃદ્ધ માતા પિતા ભગવાન શિવની ભક્તિ કરે એની 7 પેઢી સુધી ખાય ત્યાં સુધી ન ખૂટે એટલું અખૂટ ધન સંપત્તિ સંતતિ બધું જ ભગવાન મહાદેવ આપે. જે પણ એવું ઈચ્છતા હોય કે અમારા સંતાનો સુખી થાય એને મહાદેવનું સ્મરણ કરો. વૃદ્ધાવસ્થા શિવ મહાપુરાણ જેવી. जो कई सुप्रत कार्य थी जाए कई सारू कार्य थी जाए मैं तो संतो कहे छे हम पंछी परदेशी मुसाफिर आए हैं हम सहला नहीं रेऊ तमारी आ नगरी में जब लग हो दाना पानी आपणे बधा मुसाफिर छे आए सहला नहीं એટલે આ તો મારવા આવ્યા છે જ્યારે પણ જેનું કર્તવ્ય પૂરું થાય ત્યારે એને નીકળી જવું પડે ઘડીકવાર પણ રોકાવાતું નથી આ તો મારવા આવ્યા છે બગીચામાં આપણે ફરવા જઈએ અને પછી આપણે એમ કહીએ અમારે અહીં મકાન બનાવવું છે તો મેળ ન આવે બગીચામાં ફરવા જવાય ત્યાં મકાન ન બનાવાય એમાં પરમાત્માનો બગીચો છે બધા આટો મારવા એવા છે મકાન બનાવવાનું નથી આટો મારી નીકળી જવાનું છે જશ લઈ શકાય તો લેવા જેવો છે બદન થાય સત્કર્મ થાય તો એ આપણે ભાતું એટલે કહેવત છે ખવડાવ્યું એ ખાટી ગયા ન ખવડાવ્યું એને ખોયું સરગાપુરની શેરીએ કોઈ ઘાસડી વાળું જોયું ભાઈ 2 ગાંગડી બાંધીને લઈ જતા સાથે કઈ નહીં અંતકાળે જાવું જીવને એકલું વેલા ખુદ અને પાપ સત્કર્મ કર્યા હશે તો એ ભાતું સત્રનું સાથે આવવાનું બધા આપણે આટો મારવાના છે ખેલ કરી લે ખેલ હે સોદાની આ અવસર તારો ફેર નહીં આવે ફેર મિલન કોણ આવે આપણે વાત એ કરીએ છીએ કે ભગવાને બધું એટલું બધું આપ્યું છે જો બધું જ એની દેન છે આખી પૃથ્વી જેને આપી છતાં કોઈ દિવસ એને ઉઘરાણ ન કરે વાયુ જેને આપ્યો જે જળ જેમણે આપ્યું જેને જીવન આપ્યું હું તો કહું છું સવારમાં જગાડે એ જેનો ઉપકાર છે નહીં તો રાતમાં નોટા બિઠાડવી પડે સવારમાં જગાડે એનો ઉપકાર છે પણ આ જીવન કોઈ દિવસ એમ ન થયું કે સવારમાં ઉઠતાની સાથે એનો ઉપકાર માન્યો હોય કે મારા નાથ આ જગાડાવી તારો ઉપકાર તે અમને નવું જીવન આપ્યું શ્વાસની દોરીને જે ચલાવી રહ્યો છે આનાથી મોટો ઉપકાર બીજો કોણ હોય વિચાર તો કરો દરેકની અંદર બેસી પાછું એનું સંચાલન કરે ખાઈ પીને નિરાતે ઊંઘતો મારું ખાધું પચાવે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું અને સારું છે એ શ્વાસ ચલાવે છે જો આપણે ધ્યાન રાખવું પડતું હોત ચલાવવું પડતું હોત તો રોજ પેપરમાં આપણે ફલાણા ભાઈ હુઈ ગયા ને ભૂલી ગયા શ્વાસ લેવાનું ગયા આ તો ઈ ચલાવે છે એટલે બધું બાકી આપણે ધ્યાન રાખવું પડે કેટલી વાર સુધી રાખી શકીએ એ ધ્યાન રાખી રહ્યું દરેકનું સંચાલન કરે
ભગવાન વિષ્ણુની જવાબદારી બને છે. પણ જેવી વૃદ્ધાવસ્થા આવે અને જીવને પછી માયા પણ ઓછી થતી જાય એટલે પછી વિષ્ણુ ભગવાન વિચાર કરે કે આ તો માયામાં આવ્યો તો આ જીવ એટલે મેં એને સંભાળ્યો, હવે તો માયામાંથી પણ જતો જાય છે, માયા ઓછી થતી જાય છે. અને પછી ભગવાન વિષ્ણુ મહાદેવને પ્રાર્થના કરે કે મહાદેવ હવે આ જીવ તો માયામાંથી પણ જતો જાય છે અને બહુ સાચી વાત પણ આવે તો પછી માયા ઓછી થઈ જાય અને ન થઈ જાય તો છોકરાઓ કરાવી નાખે, સમજીને છોડી દે તો શાબાશ, નહીં તો નીચે જોડાવશે જમ, પણ આવે એટલે પછી બધું છોડી દેવું જોઈએ. અને હું તો મારી દરેક કથામાં કહું છું કે 50 વર્ષ સુધી ભાવે એ બધું ખવાય અને 50 વર્ષ સુધી થાળીમાં આવે એ ખવાય. 50 વર્ષ પછી એમ ન કહેવાય કે અમારે પીંડોરા કોને સળગાવ્યા, નહીં તો હળગે બધું. 50 વર્ષ પછી થાળીમાં આવે એ ખવાય. આપણો નિયમ જ એ છે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત, બ્રહ્મચર્ય આશ્રમ, 25 વર્ષ ગ્રસ્તાશ્રમ અને 50 વર્ષ સુધી પહોંચીએ એટલે વાનપ્રસ્થ આશ્રમ અને 75 વર્ષની ઉંમર પછી સંન્યાસ. આ બધા આશ્રમો આમાં સમાયેલા. જીવન એવી રીતે જીવવું જોઈએ, બધું છોડી દેવું જોઈએ. અમુક તો સાવીના જોડા છોકરાઓ આંચકી ન લે ત્યાં સુધી આપે ક્યાં છે, આપી દેવું. એક બાપાની પાસે 25 સોનાના બિસ્કીટ, એટલે છોકરાઓ કે બાપા બિસ્કીટ આપો ને તો કઈક જમીનમાં લગાવીએ, જમીનનો ધંધો સારો ચાલે છે ત્યારે જમીનમાં કંઈક રોકાણ કરીએ. બાપા કે નહીં, એમાં દસ્તાવેજ કોઈ ખોટા બટકાવી જાય. બીજો છોકરો કે બાપુજી શેર બજારમાં ક્યાંક રોકીએ, તો કે નહીં, એમાં હાંડીઓ ઢીક મારે. મહામુસીબત. છોકરાઓ માગે પણ બાપા આપે નહીં. પિત્તળનો સરસ મજાનો ડબરો રાખે પોતાની પાસે, ખાટલાની નીચે મૂકી અને રાત્રિના 12 વાગે જાગે અને પેલા બિસ્કીટ લઈને પછી ગણે બાપા 1 2 3 4 5 24 25, પછી હાશ કરીને ભૂલી જાય. રોજનો ક્રમ. એમાં થોડા દિવસ જવા દઈને નાનો છોકરો થોડો હોશિયાર રહેશે. એ સોનાના બિસ્કીટ જે હતા એ લઈ એની જગ્યાએ ગ્લુકોઝના બિસ્કીટ મૂકી દીધા. બાપા જાગ્યા રાતે 1 2 3 4 24 25, પણ વજન છે આ વજનમાં તો ફેર પડે. બાપાએ જોયું કે આમાં કઈક ફેર પડ્યો હતો. બધા છોકરાના બારણા પકડવા લાગ્યા. છોકરાઓ જાગો, આપણા બિસ્કીટ ચોરાઈ ગયા, કોઈ લઈ ગયું, આપણે ચોરી થઈ. પણ છોકરાનો કોઈ જવાબ જ નથી. બહુ વાર બાપાએ માથાકૂટ કરી, કોઈ બિસ્કીટ લઈ ગયું ત્યારે નાનો છોકરો બોલ્યો બાપા તમારે તો ગણવાથી મતલબ છે ને, હાશ કરીને હુઈ જાવ ને 24 25 કરી. તમારે તો ગણવા જ છે, પછી આ હોય કે પેલા હોય એમ ઘણા ગણવા જ આવ્યા હોય, વાપરવાનું આવ્યા. વોચમેન ને કોઈ પૂછ્યું કે વોચમેન બોલો સાહેબ, તો કે मान लो तुम्हें 25 लाख की लॉटरी लग जाए तो क्या करोगे? तो कि साहब पहले मैं नेपाल चला जाऊंगा, फिर बाद में तो कि साहब मैं फिर 25 लाख का बंगला बनाऊंगा, फिर तो कि उस बंगले की चौकीदारी करूंगा. હવે તારે ચોકીદારી જ કરવી છે. 15 લાખનો બંગલો બનાવીને ચોકીદારી કરવી છે. અમુક ચોકીદારી કરવા જ આવ્યા હોય. ધનનો માલિક એને કહેવાય જે પોતાની સંપત્તિ સત્કાર્યમાં વાપરી શકે. બાકી તો વોચમેન કહેવાય, ધ્યાન રાખીને રહ્યો. ભગવાન શિવને વિષ્ણુ ભગવાન પ્રાર્થના કરે મહાદેવ આ જીવની જવાબદારી હવે તમે સંભાળો. આ તો માયામાંથી પણ જતો જાય અને ત્યારથી જવાબદારી ભગવાન શિવની થઈ જાય. અને એટલા માટે જ્યારે અંત સમય આવે, આ જીવનું મૃત્યુ થાય ને, ત્યારે આપણે દીવો લઈ અને શિવાલય સુધી મૂકવા જોઈએ. કામ ભગવાન મહાદેવને કહેવામાં આવે છે કે હે મહાદેવ, આ જીવ તમારામાંથી છૂટો પડ્યો છે અને હવે તમે તમારામાં સમાવી લેજો. એટલે 12 દિવસ મૃત્યુની ક્રિયા પૂર્ણ થાય પછી બ્રહ્મ દેવતા એમ કહે કે આ દીવાને હવે શિવાલય મૂક્યા, આ શિવમાંથી ઉત્પન્ન થયો, હવે પાછો શિવમાં લઈ થશે. માતાના ઉદરમાંથી કરાર કરીને આવ્યો છે. ભક્તિ કરે, સ્મરણ કરે તો કોઈના પર ઉપકાર કરતો નથી. અને આમ પણ આ ધર્મ કાર્ય કરવા મનુષ્ય માત્રની ઉપર 3 ઋણ હોય છે જન્મતાની સાથે. આપણે બધાને ખબર છે, જો બાળકનો જેવો જન્મ થાય એટલે બાળક રડે ને જન્મતાની સાથે,
જન્મતાની સાથે બાળક રડે, શું કામ? એની ઉપર એવા દુઃખના ડુંગર શું ફૂટ્યા છે? દુઃખ તો માતાના ગર્ભમાં હતું, ત્યાંથી બહાર આવ્યો છે તો રાજી થવો જોઈએ, હસવો જોઈએ. પણ બહાર આવતાની સાથે શું કામ રડે છે? ગર્ભોપનિષદ કહે છે કે જે પણ જીવ મનુષ્ય અવતાર જન્મ લઈને આવે ને, જન્મતાની સાથે એના પર 3 ઋણ લાગુ પડે છે. એ દેવાદારી બની જાય છે એટલે રડે છે. જન્મતાની સાથે આપણા પણ 3 ઋણ હોય છે. અને કયા 3 ઋણ? ઋષિ ઋણ, દેવ ઋણ, પિતૃ ઋણ. ઋષિ ઋણ ઉતારવા માટે ધર્મગ્રંથોનું વાંચન કરવું જોઈએ. કેમ કે જે ઋષિ મુનિઓ આ ધર્મગ્રંથોની એમણે રચના કરી, વેલા અને પાંદડા ખાઈ ખાઈ જેને સંસ્કૃતિનું જતન કર્યું છે, જેને આપણી પાસેથી કાંઈ નહોતું લઈ લેવું, આપણા ધર્મગ્રંથોનું જતન કર્યું, સંસ્કૃતિનું જતન કર્યું, વેલા અને પાંદડા ખાઈ ખાઈ જેને વેદોની, ઉપનિષદોની, શાસ્ત્રોની રચના કરી. પણ હવે વેલા અને પાંદડા ખાઈ ખાઈ જે ધર્મગ્રંથો રચ્યા છે એ પાવભાજી પીઝા ખાઈ ખાઈ ન સમજાય. ઋષિના આપણે ઋણી છે અને ઋષિના ઋણમાંથી ઋષિનું ઋણ ઉતારવા માટે ધર્મગ્રંથોનું વાંચન થવું જોઈએ. આજે તમે જુઓ આ નકુમ પરિવારને ધન્યવાદ દેવો જોઈએ, જે એમણે પિતૃ ઋણ પણ ઉતાર્યું, દેવ ઋણ પણ ઉતાર્યું અને ધર્મગ્રંથોનું વાંચન થાય છે એટલે ઋષિના ઋણમાંથી પણ એ મુક્ત થયા છે. માણસ માત્ર ને 3 ઋણ લાગુ પડે છે જન્મતાની સાથે, એટલે જન્મતાની સાથે જીવ રડે છે. દેવ ઋણ, દેવ ઋણ ઉતારવા માટે પૂજા પાઠ, મંત્ર જાપ, નિત્ય જે આપણું કર્મ હોય, પૂજા પાઠ કરીએ, મંત્ર જાપ કરીએ, સ્તુતિ શ્લોક જે પણ કાલાવાલા આવડે ભગવાનને સવારમાં ઉઠતાની સાથે રીઝાવીએ કે દેવઋણમાંથી મુક્ત થવા માટે પૂજા પાઠ છે. ઋષિઋણમાંથી મુક્ત થવા માટે ધર્મગ્રંથોનું વાંચન કરવું. આમ તો નિયમ એવો છે કે દરેક ઘરમાં ધર્મસભા થવી જોઈએ. ધર્મસભા દરેક ઘરમાં. અને ધર્મસભા કોને કહેવાય? પરિવારના બધા આખો દિવસ કામ પર જતા હોય અને સાંજના આવી બધા ભોજન કરી અને પરવારે ત્યારે પરિવારનો કોઈ પણ એક જ વ્યક્તિ ધર્મગ્રંથના 2 પાના વાંચે અને પરિવારના બધા બેસીને સાંભળે. આને ધર્મસભા કહેવાય. દરેક ઘરમાં ધર્મસભા થવી જોઈએ. અને જે ઘરમાં કાયમના માટે ધર્મસભા થાય કે ઘરે શોક સભા કરવાનો વારો ન આવે. જે ઘરમાં કાયમ ધર્મસભા થતી હોય ત્યાં સમાધાન સભા ન કરવી પડે. પરિવારનો કોઈ પણ એક વ્યક્તિ ધર્મગ્રંથને વાંચે અને બધા જ બેસી અને સાંભળે, આને ધર્મસભા કહેવાય. નિયમ એવો છે દરેક ઘરમાં ધર્મસભા થવી જોઈએ રોજે, જ્યારે પણ તમે ફ્રી હોય રાત્રિના સમયમાં. અને 2 પાના વાંચતા વાર પણ કેટલી લાગે? અનુકૂળતા હોય તો કથા સાંભળ્યા પછી નિર્ણય લેજો કે અમે અમારા ઘરમાં ધર્મસભા કરીશું. બહેનો એમ કે બાપુ તો કે ધર્મસભા, પણ એ સાંભળવા જોઈએ ને. ઘણાની આવી ફરિયાદ હોય છે, અમે તો વાંચીએ પણ એ સાંભળવા જોઈએ ને. પણ આપણે શરૂઆત તો કરો, ક્યારેક સાંભળશો, પણ શરૂઆત આપણેથી કરવી પડે. ધર્મસભા થવી જોઈએ. અને કોઈ પણ ધર્મગ્રંથના પછી કોઈ પણ ધર્મગ્રંથ હોય, ગીતાજી હોય, ભાગવત ગીતા વાંચો, રામકથા વાંચો, શિવ કથા વાંચો, દેવી ભાગવત વાંચો, અરે કુરાન વાંચો, બાઇબલ વાંચો. ધર્મગ્રંથ એ ધર્મગ્રંથ છે. અને દરેકે દરેક ધર્મગ્રંથમાં એટલું તો બતાવ્યું છે કે માણસ કેવી રીતે થાય, માનવ કેવી રીતે બને. અને એમાં કઈ અલગ જ નથી. ગીતાજીમાં જે લખ્યું હોય એ જ કુરાન શરીફમાં લખ્યું હોય, અને કુરાનમાં લખ્યું હોય એ જ બાઇબલમાં લખ્યું હોય. નામ ફેર થાય, બીજું કઈ થાય નહીં. આપણે ભાગવતને માનીએ, 24 અવતારને માનીએ, હિન્દુ છીએ તો 27 શક્તિઓને માનીએ. તો જો મુસ્લિમ સંપ્રદાયમાં 24 પૈગંબર અને 27 મધર મેરી, જેમાં આપણે 27 દેવીઓ અને 24 અવતાર, એવી રીતે મુસ્લિમ સંપ્રદાયમાં 24 પૈગંબર અને 27 બીબી ફાતિમા. એવી જ રીતે ક્રિશ્ચન લોકો બાઇબલને માને તો એમાં 24 ગોડ અને 27 મધર મેરી. અલગ કઈ છે નહીં. ઈશ્વર તત્વ એક છે. ધર્મગ્રંથનું વાંચન થવું જોઈએ.
દેવઋણમાંથી મુક્ત થવા માટે પૂજાપાઠ, ઋષિ ઋણમાંથી મુક્ત થવા માટે ધર્મગ્રંથનું વાંચન અને પિતૃઋણમાંથી મુક્ત થવા માટે પરિવારની જ્યારે વંશની વૃદ્ધિ થાય ત્યારે માણસ પિતૃના ઋણમાંથી મુક્ત થાય છે. અને આમ પણ આપણે ત્યાં એક પ્રથા હતી કે રોજ સવારમાં ઉઠતાની સાથે માતાઓ બહેનો પણ જ્યારે રસોઈ બનાવતા ને ત્યારે પિતૃને તૃપ્ત કર્યા વગર ભોજન ન કરતા. કોઈ તો લખી લો, આ એક આપણી બહુ સુંદર પ્રથા હતી. સવારમાં ઉઠતા અત્યારે તો બહેનોને ખબર નહીં હોય પહેલી રોટલી કોને કહેવાય, ક્યારે પહેલી રોટલી બને છે. એટલે તો આપણે નિયમ હતો પહેલી રોટલી બની એ ગાય માટે બની અને છેલ્લી રોટલી જે બને એ કૂતરા માટે બનતી. પણ હવે તો ઉતાવળ બહુ હોય એટલે બેન સવારના પહોરમાં તરત રોટલી જેવી બને એટલે ભાઈને એમ કે તમે આ ખાઈ લો, પેલા તમે ઝડપ કરો. પછી અમને ઘણા કે બાપુ એ હમણાં ગાય જેવા થઈ ગયા છે, ગાયની રોટલી ખાઈ ગયા એટલે પેલી રોટલી ગાય માટે નહીં હોય અને છેલ્લી કૂતરા માટે બને. એ તમે નક્કી કરી લે. મારે બધું કેમ કે પિતૃમાંથી મુક્ત થવું હોય ને બહેનો તો યાદ રાખો નિયમ એવો છે, સવારમાં ઉઠતાની સાથે રસોઈ ઘરમાં જ્યારે પ્રવેશો ને રસોડામાં ત્યારે પહેલી વસ્તુ તો એ છે કે નહાયા ધોયા વગર, સ્નાન કર્યા વગર કોઈ દિવસ રસોઈ ઘરમાં પ્રવેશાય નહીં. રસોઈ ઘર કે માતા અન્નપૂર્ણાનું મંદિર છે, અન્નપૂર્ણા માતાનું મંદિર છે અને એમાં સ્નાન ધ્યાન કર્યા વગર ઘરની સ્ત્રી એ લક્ષ્મી છે, એ લક્ષ્મી સ્નાન ધ્યાન કર્યા વગર અન્નપૂર્ણાના મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ. સવારમાં ઉઠતાની સાથે ઘરની સ્ત્રી જે લક્ષ્મી છે એ સ્નાન ધ્યાન કરી સુંદર વસ્ત્રો પહેરી અને પછી રસોઈ ઘરમાં પ્રવેશવું જોઈએ. રાત્રિના જે આપણે કપડાં પહેર્યા હોય ને એ તો કફન સમાન માનવામાં આવે છે. રાત્રે સૂતી વખતે જે કપડાં પહેરીએ સંતો એને અલ્પ મૃત્યુ કહે છે. આપણે જ્યારે સૂઈ જઈએ ત્યારે અલ્પ મૃત્યુ થાય છે. એની પ્રેક્ટિકલ ખબર કેવી રીતે પડે? સૂઈ જઈને પછી ઉપરથી સર્પ આંટો મારીને વયો જાય તો ખબર ન રહે ને. એક મૃત્યુ છે, એક પ્રકારનું એ અલ્પ મૃત્યુ છે. રાત્રિના પહેરેલા કપડા એ સવારમાં એના એ કપડા ન પહેરે. ઘણા તો 8-8 દિવસ સુધી ચલાવે. ખાસ કરીને ઘરની સ્ત્રી જે લક્ષ્મી છે એમને સવારમાં સુંદર વસ્ત્રો પહેરી અને પછી રસોઈ ઘરમાં પ્રવેશે. રસોઈ ઘરમાં પ્રવેશતાની સાથે આપણે જે તાવડી કે લોઢી તમે જે ઉપયોગ કરતા હોય એમાં નિયમ એવો છે કે જ્યારે ચૂલા પર ચડાવવામાં આવે અને ગરમ થાય પછી એને પાણીનો છટકોરો મારીને બહેનો એમ માનતા હોય કે ગરમ થઈ ગઈ કે નહીં જોવા માટે, પણ નહીં, એ નિયમ એટલા માટે હતો એને પવિત્ર કરવામાં આવતી. જળનો છંટકાવ કરી અને તાવડી કે લોઢી જે હોય એને પવિત્ર કરવામાં આવે. પછી સુંદર વસ્ત્રથી સાફ કરી અને પેલી જે રોટલી બનાવવામાં આવે, જે તમે રોટલી બનાવતા હોય એના કરતા થોડી સાઈઝમાં નાની હોવી જોઈએ. અને પેલી રોટલી જે બને એમાંથી 5 કોળિયા આહુતિ લઈ ઘીમાં બોળી અને અગ્નિમાં જે પણ સ્ત્રી આહુતિ આપે આ પિતૃઓને તૃપ્ત કરવા માટે. પિતૃભાગ છે. જે ઘરમાં પિતૃભાગ નીકળતો હોય, જે ઘરમાં પિતૃઓ કાયમના માટે તૃપ્ત થતા હોય એના ઘરમાં કોઈ દિવસ રોગ ના આવે, એના ઘરમાં બીમારી ના આવે. પિતૃનો જેના પર આશીર્વાદ. અને આપણે કઈ ફરજ આવે પિતૃ પ્રત્યે, કેમ કે જે કઈ આપણે જમીન જાયદાદ મકાન માન મિલકત એ બધું તમને સોંપી ગયા છે, કાંઈ લઈ નથી ગયા. જેમણે મહેનત કરી અને બધું જ તમને અર્પણ કર્યું છે તો એના પ્રત્યે આપણી ફરજ આવે. સવારમાં ઉઠી પહેલી રોટલી જે બને એ ઘીમાં બોળી અને 5 કોળી આહુતિ અગ્નિમાં આપી અને પછી જળની પ્રદક્ષિણા કરી બાકીની જે રોટલી બચે એ ગાયને આપવામાં આવે. આ પિતૃભાગ કાઢે. અને આપણે ત્યાં તો એક પ્રથા હતી, અગ્નિને જોવાના વગર જમતા નહીં. આ વડીલો હોય ને પૂછો, આપણા વડીલો જ્યારે ભોજન કરવા માટે બેસતા ને ત્યારે નળિયાની અંદર દેવતા લઈને બેસતા. થાળીમાં જે કઈ હોય એમાંથી દેવતા અગ્નિમાં જુવારી અને પછી જમતા. આજના કદાચ આપણે બધું ભૂલતા જઈએ છીએ એટલે આપણને એમ થાય કે એ બધું કરવાની શું જરૂર છે, અગ્નિમાં નાખીએ તો શું ફરક પડે. પણ આજના વિજ્ઞાને પણ સ્વીકારવું પડ્યું છે કે આપણા ઋષિમુનિઓએ જે આપણને પ્રથા આપી છે ને, હિન્દુ સનાતન ધર્મની જે એક પ્રથાઓ છે, એક નિયમો છે, એક રીત રિવાજ છે, એ બધા જ એની પાછળ આખું વિજ્ઞાન છે.
આ જુઓ તમે, આપણા ઋષિમુનિએ આપણને પ્રથા આપી સવારમાં ઉઠતાની સાથે દીવાબત્તી કરવા જોઈએ. આવું કરીએ છીએ ને આપણે. તો આજનું વિજ્ઞાન સ્વીકારે છે કે એક ગાયના ઘીનો દીવો પ્રગટાવો તો 200 ટન ઓક્સિજન શુદ્ધ કરી નાખે એટલી શક્તિ છે એમ. 200 ટન ઓક્સિજન શુદ્ધ કરવા, પણ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાની વાત છે. પછી એમાંય ઘણા બાંધછોડ કરે. ડેરીએ જઈને એમ કે ઘી આપો, એટલે પેલા ડેરીવાળા કહે આ 600 કિલો, તો કે ઈ નહીં. પેલો બીજું આપે કે આ લઈ જાઓ 500 કિલો, તો કે એ નહીં. વળી બીજું બતાવે કે આ 300 કિલો છે, તો કે એ નહીં. પછી ડેરી વાળો પૂછે તમારે શેના માટે જોઈએ, તો કે અમારે વાયટું બોલાવ્યું. એટલે ડેરી વાળો કે આ લઈ જાઓ 190 કિલો. 190 કિલો ઘી લાવીને એમાં વાયટું બોલાવીને પછી ભગવાનને કહેતો હોય હે ભગવાન મારી સામું જોઈજે. એ નહીં કહેતો હોય ગાંડો ખામા મારે ઘણી બધી આંખ્યું છે, તો 190 કિલો ઘી લાવ્યો. ગાયના ઘીનો દીવો પ્રગટાવવાની પ્રથા. તો પછી કેરોસીન નો કરો કે એમાં શું ફરક પડે? પણ એની આજનું વિજ્ઞાન સ્વીકારે છે સવારના પોરમાં ગાયના ઘીનો એક દીપ પ્રગટ કરીએ તો 200 ટન ઓક્સિજન શુદ્ધ કરી નાખે. એટલા માટે આપણા ઋષિમુનિએ એવી પ્રથા બનાવી. યજ્ઞ કર્યા વગર જમવું નહીં એવી આપણી પ્રથા હતી. આપણા ઋષિમુનિએ આપણને દરેકને યજ્ઞ કરવાનો આદેશ કર્યો છે કે દરેક વ્યક્તિ યજ્ઞ કરવો જોઈએ. એ તો આજનું વિજ્ઞાન સ્વીકારે છે. જુઓ કે જે આપણે અગ્નિમાં જે પણ આહુતિ આપીએ કે ધુમાડામાં એક તાકાત છે કે વાતાવરણ ગર્ભજી જાય, વરસાદ આવવાની સંભાવના વધી જાય, વાતાવરણ પવિત્ર થઈ જાય. એટલે આપણા ઋષિમુનિએ એવી પ્રથા બનાવી કે દરેક વ્યક્તિએ યજ્ઞ કરવો જોઈએ, પણ આપણે એમ ન કરી શક્યા. એટલે ઋષિમુનિએ થોડું હળવું કરી દીધું કે એક કામ કરો, રોજ યજ્ઞ ન કરો તો કઈ નહીં, પણ આપણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપણને 16 યજ્ઞ બતાવવામાં આવ્યા. કેટલા? 16 સંસ્કાર. હિન્દુ સંસ્કૃતિના 16 સંસ્કાર. અને 16 સંસ્કાર યજ્ઞ દ્વારા થતા. ગર્ભ સંસ્કાર, જન્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, લગ્ન સંસ્કાર. આમાં હવે આ બધામાં યજ્ઞ થતો, પણ હવે એક જ જગ્યાએ યજ્ઞ રહ્યો છે. આપણે બીજા યજ્ઞ બંધ કર્યા. ઋષિમુનિએ એવો વિચાર કર્યો કે આ ભારતની 1 અબજની વસ્તી હોય અને 1 અબજ વ્યક્તિ જો જીવન દરમિયાન 16 યજ્ઞ કરે તો એ 16 અબજ યજ્ઞ થાય, તો એ વાતાવરણ પવિત્ર બને. પણ આપણે એ ન કરી શકીએ. હવે લગ્નમાં એકમાં યજ્ઞ રહ્યો છે અને એમાં વરાજો ફૂટ પહેરીને હોતી આપતો હોય, ગોરદાદા જો ના પાડે તો વળે એની સામે ડોળા કાઢે વરાજ. એટલે એ યજ્ઞને આપણે ભ્રષ્ટ કરી નાખીએ. 16 યજ્ઞ પણ આપણે બંધ કર્યા. એટલે ઋષિમુનિઓને ચિંતા થઈ કે જો માણસ યજ્ઞ નહીં કરે તો વાતાવરણ પવિત્ર કેવી રીતે રહેશે? મનુષ્ય યજ્ઞ કરે, યજ્ઞ દ્વારા વૃષ્ટિ થાય અને વૃષ્ટિ દ્વારા પાછું અન્ન ઉત્પન્ન થાય, અન્ન દ્વારા પાછો મનુષ્ય અને મનુષ્ય દ્વારા પાછું યજ્ઞ. આવું એક ચક્ર હતું. પણ આપણે 16 યજ્ઞ પણ ન કરી શક્યા. એટલે ઋષિમુનિઓએ આપણને એવી પ્રથા આપી કે એક કામ કરો, 16 યજ્ઞ ન કરો તો કઈ નહીં, જ્યારે પણ ભોજન લેવા બેસો ભગવાને તમને જે પણ થાળીમાં અન્ન આપ્યું હોય એમાંથી 5 કોળિયા આહુતિ અગ્નિમાં આપ્યા પછી જમવું. ઋષિમુનિએ એવો વિચાર કર્યો કે 1 અબજની વસ્તી હોય અને 5 કોળિયા આહુતિ આપે તો 5 અબજ આહુતિ થાય, તો એ વાતાવરણ કેટલું પવિત્ર થાય. પણ આપણે એ બંધ કર્યું ને ધીરે ધીરે. તો ઋષિમુનિએ એવી પ્રથા આપી કે એક કામ કરો, 5 કોળિયા આહુતિ ના આપો તો કઈ નહીં, પણ સવાર સાંજ ઘરમાં ધૂપ કરો. તો આપણી એક એ પ્રથા હતી. સરસ મજાનું ધૂપેલિયામાં દેવતા લઈ એમાં થોડું વળી 5 ચમચી ઘી નાખે, વળી સુગંધિત દ્રવ્યો થોડા નાખે, એમાં લોબાન છે, મુગલ છે, આવા સુગંધિત દ્રવ્યો નાખે. અને રોજ સવારમાં દરેક ઘરમાં જો ધૂપ થાય તો ઋષિમુનિએ એવો વિચાર કર્યો તો એ વાતાવરણ પવિત્ર થશે. પણ અગરબત્તી આવતા આપણે એ કાઢ્યું. આપણે આપણો ઓટલો હાથે વાળ્યો. આપણા એક રિવાજ છે ને, એ હું કહેવા એ માંગુ છું કે આપણા ઋષિમુનિઓ જે બતાવીને ગયા એ આજના વિજ્ઞાનને સ્વીકારવું પડે છે. એ વખતમાં આપણા ઋષિઓ એ વૈજ્ઞાનિક જ હતા. આપણા ઋષિમુનિ એવી પ્રથા બનાવી કે આરતીના અંતમાં કપૂરથી આરતી ઉતારવી. એવી પ્રથા હતી. કપૂર ગૌરમ એમ બોલીએ છીએ ને આપણે, કોઈ પણ દેવતાની આરતી કરો પણ છેલ્લે કપૂર ગૌરમ કરુણાવતારમ
હવે અત્યારે સ્વાઇન ફ્લુ જ્યારે આવ્યો ત્યારે ડોક્ટરો કહેવા લાગ્યા કપૂર સૂંઘો તો સ્વાઇન ફ્લુ ન થાય, કપૂર સૂંઘો. આપણા ઋષિમુનિઓ તો ત્યારે પ્રથા બનાવી ગયા કે રોજ સવારમાં જો ઘરમાં કપૂર પ્રગટાવવામાં આવતું હોય તો સ્વાઇન ફ્લુની નોબત જ ન આવે. આ આપણી હેલ્થ માટે છે. ચિકનગુની આવે ત્યારે એમ કે હવે ગૂગલનો ધૂપ કરીને એની પાસે બેહો. જો રોજ સવારમાં ગૂગલનો ધૂપ થતો હોય તો ચિકનગુનિયા ક્યાંથી આવે? આ એક આખું સાયન્સ છે. આપણે એમ સમજ્યા નથી એટલે ઘણા લોકો એમ સમજતા હોય કે આ બધી પ્રથાઓ છે. પ્રથા નથી, આ વિજ્ઞાન છે. આજે નાસાના વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું સૂર્યના ગોળામાંથી ઓમનો નાદ સંભળાય. આ વિજ્ઞાન છે. આપણા ઋષિમુનિએ એવી પ્રથા બનાવી. જો તુલસીની પૂજા કરે, આપણા આંગણામાં તુલસી હોય એનો છોડ, તુલસીનો છોડ રાખવો જોઈએ. આવી પ્રથા શું કામ બનાવી? આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે જે આંગણામાં તુલસીનો છોડ હોય એને પ્રવેશેલો વાયુ જે ઘરમાં પ્રવેશે, તુલસીને સ્પર્શેલો વાયુ, તો કેટલાક બેક્ટેરિયાઓ ખતમ કરી નાખે. કઈ નહીં તો તુલસીના પાંચ પાન પણ માણસ ખાય ને તો એનું આરોગ્ય કાયમના માટે સારું રહે. આપણે એટલા